ભાવનગરમાં સિટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી બબાલમાં સિટી બસના કર્મચારીઓ ઉતર્યા છે હડતાલ પર। ભાવનગર સિટી બસના 100 જેટલા કર્મચારીઓ તળાવમાં હડતાલ પર ઉતરતા સિટી બસના પૈડા થંભ્યા હતા। જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓ અચોક્કસ મુદતે હડતાલ પર બેસવાનો કર્યો છે નિર્ણય। આજે સવારે રિક્ષા રોડ પરથી ખસેડવાના મામલે સિટી બસના ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે થઈ હતી બબાલમાં રિક્ષા ચાલકે ઈંટો અને બ્લોક દ્વારા સિટી બસ પર કર્યો હતો હુમલામાં સિટી બસના કાચ ફૂટતા કેટલાક મુસાફરોને પણ ઈજાઓ થયા હોવાની પ્રાથમિક માહિતી। રિક્ષા ચાલકે સિટી બસના ડ્રાઈવર પર છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। સિટી બસના કર્મચારીઓનો પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા મનપા અધિકારીએ જણાવ્યું હતું। પ્રધાનમંત્રીના પેટ્રોલ ડીઝલની બચતના આહવાનની સામે ઈ બસની અચોક્કસ મુદતથી પડશે હાલાકી। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે પણ મહત્વની ઈ બસની સેવાનો લાભ લેવા માટે કરી હતી અપીલ। જે કે સિંગુદત સાથે હિરેનભાઈની ભાવનગર। મારું નામ MC પટેલ છે। હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। ગાડી ઉપર હુમલો થયો એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। ડ્રાઈવરોને અમે અત્યારે ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હાલ પૂરતો સેવા સ્થગિત ન રાખે, કારણ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ક્રાઇસિસ શરૂ છે। પણ ડ્રાઈવરોને પોતાની સલામતી બાબતે આની પહેલા પણ અમુક પ્રકારની ઘટનાઓ બનેલી હોય, હાલ તેઓ એમને યોગ્ય નક્કર પગલાં ભર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવે એવું કહી રહ્યા છે। એના અનુસંધાને પોલીસ શાખા સાથે સંકલનમાં રહીને બપોર સુધીમાં પુનઃ બસ વ્યવસ્થા શરૂ થાય તેવો અમારો પૂરતો પ્રયાસ છે।